હાલ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી દેવામાં આવી છે। રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી હોવાની જાણકારી। ગિફ્ટ સિટીમાં કર્મચારી તેમજ અધિકારીઓને આ છૂટ આપવામાં આવી છે। અધિકૃત રીતે મુલાકાતીઓને લીકરના સેવનની છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટી જે ગાંધીનગરમાં આવેલી છે, ગિફ્ટ સિટીની તમામ હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીવા માટેની છૂટ આપવામાં આવી હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે। ગિફ્ટ સિટીની હોટેલ તેમજ રેસ્ટોરન્ટ અને ક્લબમાં આ છૂટ આપવામાં આવી છે। જો કે દારૂની છૂટને લઈને રાજ્યમાં ઘણા બધા વિવાદો થઈ ચૂક્યા છે। આ પહેલા પણ દારૂબંધી ધરાવતું આપણું રાજ્ય છે અને આ રાજ્યમાં ગિફ્ટ સિટીમાં છૂટ આપવામાં આવી છે, તેને લઈને પણ ઘણા બધા સવાલોની સાથે ગિફ્ટ સિટીમાં જે બહારથી આવતા લોકો હોય છે તેમના માટે આ છૂટ આપવા માટેનું એક નિર્ણય લેવાયો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। નિકુંજ આની વધુ જાણકારી સાથે જોડાયા છે। આ સાથે જ મારી સાથે એસોસિએટેડ એડિટર પણ જોડાઈ ગયા છે દીક્ષિત ઠકરાર। નિકુંજ, અત્યારે શું વધુ અપડેટ સામે આવી રહી છે? સૌથી પહેલા એ જાણકારી। દારૂબંધી ગુજરાતની અંદર છે, પરંતુ ગુજરાતનો હવે ગાંધીનગરનો ગિફ્ટ સિટીનો વિસ્તાર જે છે તે ગુજરાતના દારૂબંધીથી બાકાત રહેશે। એટલે કે ગાંધીનગરની અંદર દારૂના વેચાણ અને સેવન માટેની છૂટ જે છે તે નશાબંધી અને આબકારી વિભાગ તરફથી આપવામાં આવી છે। તર્ક આપવામાં આવ્યો છે કે ગિફ્ટ સિટીની અંદર વિદેશના ઘણા બધા લોકો જે છે ત્યાં કામ કરે છે। વિદેશના હજી બધી ઘણી બધી કંપનીઓ જે છે ત્યાં સ્થપાવવાની છે, ત્યારે વિદેશી મહેમાનો માટે લીકર પરમિટ એ વિસ્તારની અંદર હોય તે ખૂબ જરૂરી છે અને તેને જ લઈને ગાંધીનગરના ગિફ્ટ સિટીના એરિયાની અંદર દારૂના વેચાણ અને તેના પીવા પર છૂટ રહેશે। એટલે કે ગિફ્ટ સિટીની અંદર આવેલી હોટલ, ગિફ્ટ સિટીની અંદર આવેલી રેસ્ટોરન્ટ જે છે ત્યાં લીકર જે છે તે પી શકાશે, ત્યાં તેનું વેચાણ પણ થઈ શકશે, પરંતુ ખુલ્લી રીતે વેચાણ જે છે તે નહીં કરવામાં આવે, પરંતુ ત્યાં દારૂનું સેવન જે છે તે થઈ શકશે। તે પ્રકારની એક પરિપત્ર જે છે તે એક પ્રેસ રિલીઝ જે છે તે નશાબંધી અને આબકારી વિભાગ તરફથી ઇસ્યુ કરવામાં આવી છે। ખાસ ફાઇનાન્શિયલ હબ માનવામાં આવે છે ગિફ્ટ સિટીને, જ્યાં ઇન્ટરનેશનલ ઘણી બધી કંપનીઓ છે અને તે જ તર્ક આપવામાં આવેલું છે કે વિદેશી મહેમાનો ઇન્ટરનેશનલ કંપનીઓને ધ્યાનમાં રાખીને, ત્યાંના કર્મચારીઓ ઘણા બધા ત્યાં કામ કરે છે તેને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી વિસ્તારની અંદર લીકર માટેની છૂટછાટ જે છે તે આપવામાં આવી છે। ગુજરાતનો દારૂબંધી સમગ્ર રાજ્યની અંદર, પરંતુ હવે ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર દારૂ પી પણ શકાશે અને તેનું વેચાણ પણ થઈ શકશે। જે નિકુંજ જોડાયેલા રહેશો અમારી સાથે, દીક્ષિત પણ જોડાયેલા છે। અને દીક્ષિત, આ નિર્ણયને કઈ રીતે જોઈ શકાય? કારણ કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલું છે, ગાંધીનગર આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે કે જ્યાં દારૂબંધી છે, તેમાંથી એક વિસ્તારમાં દારૂની છૂટને કઈ રીતે જોઈ શકાય? દિવ્યા, જે ગાંધીના નામે આખા રાજ્યમાં દારૂબંધી છે તે જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂ વેચી પણ શકાશે, તે દારૂ પી પણ શકાશે। નિયમ ગમે એ સમજાવવામાં આવતા હોય, ગમે એ બહાના કાઢવામાં આવતા હોય, પરંતુ જે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં એક બાજુ દારૂબંધી છે, વર્ષોથી વાત આવે છે કે ડ્રાય સ્ટેટ ગુજરાત છે, કારણ કે ગાંધીના નામ પરથી, અને તે જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આજે મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અધિકારીઓને જે ત્યાં લોકો ફરવા આવી રહ્યા છે તે લોકો માટે દારૂની છૂટ છે તે આપી દેવામાં આવી છે। એટલે કે ખૂબ મહત્વના અને મોટા સમાચાર અત્યારે કહી શકાય, કારણ કે ગાંધીનગર કે જ્યાંથી આખા રાજ્યનો વ્યવહાર ચાલુ રહ્યો છે, સચિવાલય, વિધાનસભા ત્યાં છે, અને ગાંધી બાપુના નામ પરથી જે શહેરનું નામ પડ્યું હોય, જે ગાંધી બાપુના નામે આખા રાજ્યમાં છે તે ડ્રાય સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું કે જ્યાં ક્યાંય એક દારૂની બોટલ પણ ન મળે, ખુલ્લેઆમ આવા દાવાઓ, અને તે દાવાઓની તમામની વચ્ચે અત્યારે મહત્વના સમાચાર એ કે ગેસ ગાંધીનગર નજીક, એટલે કે ગાંધીનગર શહેરમાં જ આવેલા ગિફ્ટ સિટીમાં હવેથી દારૂનું વેચાણ પણ થઈ શકશે, ત્યાં લોકો દારૂ પી પણ શકશે। એટલે કે આ નિર્ણય લોકો કઈ રીતે જુએ છે તે આગામી દિવસોમાં જોવું રહેશે। આ નિર્ણય થતા રાજનીતિ પણ શરૂ થઈ જશે, નેતાઓ એકબીજાને નિવેદનો પણ કરશે, પરંતુ મહત્વની વાત એ છે કે ગાંધીનગરમાં દારૂ પીવાની અને દારૂ વેચવાની છૂટ છે તે અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરીને આપવામાં આવી છે। દિવ્યા, ચોક્કસથી દીક્ષિત, આમ તો જો માત્ર ગિફ્ટ સિટીની જ વાત થતી હોય અને એવું કહેવામાં આવતું હોય કે વિદેશી કંપનીઓ ત્યાં આવેલી છે, ગુજરાતના વિકાસની વાત કરીએ તો ગુજરાતના વિકાસમાં તો ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ કે જે બહારથી આવી રહી છે અથવા તો આવવાની છે થોડા સમયમાં,
તો આવા સમયમાં તો કદાચ આ પ્રકારની છૂટ તો બધા વિસ્તારોમાં આપવી પડશે. તો પછી દારૂબંધી જેવું નામો નિશાન ગુજરાતમાં નહીં રહે. જો દિવ્યા, દારૂના કારણે કોઈ ઇન્ડસ્ટ્રી આવતી નથી કે દારૂના કારણે કોઈ ઇન્ડસ્ટ્રી રોકાતી નથી. હજારો લોકો, લાખો લોકો વાઇબ્રન્ટ ગુજરાત જે થાય છે ત્યારે દેશ અને દુનિયાભરમાંથી લોકો છે તે અમદાવાદ, ગાંધીનગર આવે છે ત્યારે ક્યારેય દારૂ પીવાની છૂટ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નથી આપી. તે તત્કાલીન મુખ્યમંત્રી પણ હતા, પરંતુ આ નિર્ણય કેના દ્વારા કરવામાં આવ્યો છે, કોના નિર્ણય કર્યો છે, તેના ઉપર અનેક સવાલો છે તે થઈ રહ્યા છે. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત હોય અને ઉદ્યોગ ફક્ત ગિફ્ટ સિટી કે ગાંધીનગર માટે નથી. સૌરાષ્ટ્ર, રાજકોટમાં પણ એટલા ઉદ્યોગ છે, બરોડામાં પણ એટલા ઉદ્યોગ છે, અમદાવાદમાં પણ એટલા ઉદ્યોગ છે. રાજ્યભરમાં ઉદ્યોગોની ક્યાંય ખામી નથી, પરંતુ ગિફ્ટ સિટીમાં કયા આધારે અધિકારીઓને, ત્યાં આવનાર લોકોને દારૂ પીવાની છૂટ આપી તે હજી પૂરો પરિપત્ર સામે નથી આવ્યો, અથવા તો તેનું તર્ક, તેનું વિતર્ક નથી આવ્યું, અથવા તો અધિકારીઓએ કેવા ઉઠા ભણાવ્યા તે નથી ખબર. પરંતુ મહત્વની વાત એ છે કે આજથી ગાંધીનગરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ગાંધીનગરના જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી દીધી છે. એટલે કે દારૂના કારણે ક્યારેય વિકાસ ન થઈ શકે તેના માટે જ ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને ખૂબ આગળ પણ છે. એવું નથી કે ડ્રાય સ્ટેટ છે એટલે ગુજરાત આગળ નથી, ખૂબ તમામ રીતે આગળ છે. અને આ જ ગુજરાતના રોલ મોડલ ઉપરથી આખા દેશમાં સત્તા મળી છે. અને હવે જો અહીંયા ડ્રાય સ્ટેટ હોય અને છતાં પણ દારૂ પીવાની છૂટ હોય તો આ કમનસીબી છે. દીક્ષિત, આપણે વાઇબ્રન્ટ ગુજરાતની ખૂબ મોટી વાતો કરીએ છીએ. આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કે જે 2003 થી શરૂ થયું અને તેમાં ઘણી બધી વિદેશી કંપનીઓ આવી અને દર વખતે આવે પણ છે. આ વાઇબ્રન્ટ સમિટમાં જો ઋષિકેશ પટેલ એવું કહેતા હોય કે ના, અહીંયા દારૂ નહીં જ પીવાય, તો પછી ગિફ્ટ સિટી માટે આ છૂટછાટ કેમ? બિલકુલ, હું તમને એ જ કહું છું કે વાઇબ્રન્ટ ગુજરાત કે તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારથી ચલાવવામાં આવેલું હતું અને ખૂબ વિઝન સાથે વાઇબ્રન્ટ ગુજરાત થયું હતું. અને દેશ અને દુનિયાના અનેક રોકાણકારો છે તે ગુજરાત પહોંચ્યા હતા અને અનેક રોકાણકારો આવ્યા. એવું તો નથી કે ગિફ્ટ સિટીના આવ્યા પછી જ ગુજરાતનો વિકાસ થયો છે. તે પહેલા પણ સાણંદમાં નેનો પ્લાન્ટની વાત કરવામાં આવે કે અનેક ઉદ્યોગોની વાત કરવામાં આવે. પહેલા જ કીધું કે સૌરાષ્ટ્ર, રાજકોટના સૌરાષ્ટ્રમાં પણ ઉદ્યોગો છે, બરોડામાં પણ ઉદ્યોગો છે, સુરતની સચિન જીઆઈડીસીમાં પણ ઉદ્યોગો છે અને અમદાવાદમાં પણ ઉદ્યોગો છે. એટલે એવું નથી કે ઉદ્યોગોનો વિકાસ દારૂના કારણે થઈ શકે, પરંતુ અધિકારીઓએ ક્યાં તર્ક સાથે આ પરિપત્ર કર્યો છે તે અત્યારે નથી ખબર. પરંતુ જો દારૂ પીવાની છૂટના કારણે જ ઉદ્યોગો અને રાજ્યનો વિકાસ થતો હોય તે વાત બિલકુલ માન્યમાં આવે એવી નથી. કારણ કે ગુજરાતની જ્યારે રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ જો દારૂબંધી હોય છતાં પણ ગુજરાત એટલું આગળ હોય કે તે મોડલ સાથે દેશભરમાં ભાજપે સરકાર બનાવી હોય તો દારૂના કારણે કોઈ વિકાસ નથી. વિકાસ તમારી વાતથી, તમારી સત્તાથી, તમારા સારા રોલ મોડલથી, ગુડ ગવર્નર્સથી હોઈ શકે. પરંતુ કયા કારણે આ પરિપત્ર થયો છે તે હજુ સુધી નથી સામે આવ્યું. પરંતુ ચોક્કસથી આ પરિપત્ર સાથે અનેક ટીકાઓ પણ શરૂ થઈ ગઈ છે અને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. જી દીક્ષિત અને નિકુંજ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે હેમાંગભાઈ પણ જોડાયેલા છે. હેમાંગભાઈ, આપની શું પ્રતિક્રિયા જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે તેને લઈને? હેમાંગભાઈ, મારો અવાજ આવે છે આપને? હવે આવે છે. દારૂ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે કારણ કે ત્યાં વિદેશી મહેમાનો અને વિદેશી કંપનીઓ આવે છે અને આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો? આપની પહેલી પ્રતિક્રિયા. હું આ નિર્ણયને નબળી માનસિકતા, આત્મવિશ્વાસનો અભાવ એ રીતે જોઉં છું. જો દારૂ પીવાથી વિદેશી કંપનીઓ જો તો જ આવતી હોય તો આજે દુબઈ, સાઉદી અરેબિયા, યુએઈ આખું આટલો ઇન્ડસ્ટ્રી, આટલો વેપાર સ્થાપિત ન કરી શક્યું. આપ દુબઈમાં જુઓ, તમામ ઇન્ટરનેશનલ ઓફિસીસ ત્યાં છે. એટલે દારૂ પીવા દો એટલે આવી શકે બિઝનેસ, એ વાત ખોટી છે. આપના એડિટર જે બોલતા હતા એની સાથે હું 100% સંમત છું. અને તમારી પાસે એક વિલ પાવર હોવો જોઈએ કે ગુજરાતમાં બિઝનેસ કરવો છે તો દારૂ નહીં પીવાય, રહેવું હોય તો રહ્યો, ન રહેવું હોય તો ઉપાડો પોટલા, ત્યારે એ લીડરશીપ થાય. એટલે આ જે નિર્ણય છે એ ખૂબ જ અતર્કસંગત છે. કા તમે આખા ગુજરાતમાંથી ઉપાડી લ્યો દારૂબંધી, કોઈ પ્રશ્ન નથી, ઉપાડો. તમારી સરકાર છે, 156 ધારાસભ્ય છે, ઉઠાવી લ્યો. ચાવવાના જુદા અને બતાવવાના જુદા રાખો. અને મારા મગજમાં આપને સાંભળ્યા પછી એક પ્રશ્ન એવો, કદાચ આપના એડિટર જવાબ આપી શકે, કે ગિફ્ટ સિટીમાં દારૂ પીધા પછી માણસ બહાર નીકળે તો દારૂબંધી લાગે, પોલીસ એને પકડી શકે?
હેમાંગભાઈ, આ આપણે એક ઘણી વખત પ્રશ્ન આવું જોતા પણ- હોઈએ છીએ કે દીવ દમણથી પાછા આવતી વખતે અથવા તો આબુથી પાછી આવતી વખતે આપણે ચેકિંગ જોતા હોય છે. કદાચ આપણને ગિફ્ટ સિટીની બહાર આવતા પણ આવું ચેકિંગ જોવા મળી શકે ઇન ફ્યુચર, કારણ કે ગિફ્ટ સિટીમાં દારૂ મળે છે એટલે હવે ઘણા બધા લોકો તો એવું પણ વિચારતા થઈ જશે કે બહુ દૂર રહેવાની. અમિત ચાવડા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા. અમિતભાઈ, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને કઈ રીતે જુઓ છો? ગાંધીના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલા હપ્તાખોરીને લીધે ખુલ્લેઆમ દારૂ તો વેચાવા દે છે, પણ હવે લાયસન્સો આપીને દારૂબંધીને પાટલા બારણેથી જતી કરવાની શરૂઆત કરે છે. હું માનું છું કે ગિફ્ટ સિટીમાં એકાદ તમારે ફોરેનથી ડેલિગેટ્સ આવતા હોય, વેપાર માટે લોકો આવતા હોય, એકાદ રેસ્ટોરન્ટ કે હોટેલમાં તમે એની મંજૂરી આપી હોત તો ઠીક છે, પણ નોટિફિકેશન જોતા એવું લાગે છે કે આખા ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવશે. ઠેર ઠેર દારૂના આઉટલેટ ખોલાશે, એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ઠેર ઠેર જેમ દારૂ ગ્રામ્ય વિસ્તારો કે શહેરોમાં અડ્ડાના રૂપે વેચાય છે, એ જ રીતે આ આઉટલેટો ખુલશે. એટલે પાટલા બારણે આ દારૂબંધી હટાવવા તરફનું પહેલું પગલું છે. ચોક્કસ છે, પરંતુ અમિતભાઈ આવું તો ઘણી બધી જગ્યાએ થાય કે વિદેશી મહેમાનો આવે. હમણાં જ ડાયમંડ બુટ્સની શરૂઆત કરી અને ત્યાં બી આપણે એવી જ મોટી મોટી વાતો કરતા હતા કે હવે એ વિદેશ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે, તો ત્યાંથી પણ વિદેશથી ઘણા બધા લોકો આવશે. તો શું વિદેશી લોકો જ્યાં જ્યાં આવે ત્યાંથી આવી છૂટ આપી દેવી જોઈએ? એ તો યોગ્ય નથી ને. એટલા જ માટે કે જે જગ્યાએ ભૂતકાળમાં પણ આવા લાયસન્સ અપાયેલા છે, એટલે હજુ તમે આખાના આખા એરિયાને જો છૂટ આપશો તો એનો દારૂબંધીનો કોઈ મતલબ નહીં રહે. દારૂબંધી છે એટલા માટે શાંતિ છે, એટલા માટે મહિલાઓની સુરક્ષા છે. ગુજરાતનો વિકાસ દારૂબંધીને કારણે થયો છે. આ પાટલા બારણે દારૂબંધી હટાવીને સરકાર આવક મેળવવાનો જે પ્રયત્ન કરી રહી છે એ હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે વિરોધ કરીએ છીએ. જી અમિતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. દિલીપભાઈ, આમ જોવા જઈએ તો શું આને એક પ્રકારનો દંભ કહી શકાય કે ભાઈ અમુક શહેરોમાં દારૂબંધી ને ફ્રી છુટ્ટી, અહીંયા કોઈ જ દારૂબંધી નહીં, અમુક વિસ્તારોમાં દારૂબંધી છે, તો એ રાજ્યમાં દારૂબંધી પછી ક્યાં રહી ગઈ? સામે જ છે. તમે જુઓ કે વિધાનસભાના આંકડા છે 200 કરોડનો દારૂ પકડાયો છે, બરોબર. હવે નથી પકડાયો એનો કેટલો દારૂ છે. એટલે દારૂબંધીના નામે જે એક ઇલીગલ વ્યવસાય પણ ગુજરાતમાં ચાલે છે. હમણાં કીધું કે ભાઈ ગુજરાતમાં દારૂ નથી મળતું તો તમે આટલો અંદર પકડાયો, તમે વિધાનસભામાં ઓન ટેબલ બોલ્યા છો કે આટલા 200 મારા ખ્યાલથી 190 કરોડનો IMFL અને એટલે વિદેશી અને દેશી થઈને કંઈક 200 કરોડ રૂપિયાનો દારૂ લાસ્ટ વિધાનસભામાં ફિગર હતો કે ભાઈ તમે પકડાઓ, ઓફિશિયલી તમે કીધો છે, બરોબર, 1 વર્ષમાં. હવે તમે વિચારો કે 1 વર્ષમાં માત્ર 200 કરોડનો દારૂ ગુજરાતમાંથી પકડાયો હોય તો કેટલો પીવાઈ ગયો હશે. એટલે ગુજરાતમાં દારૂ નથી પીવાતો એ પણ હું માનું છું કે એક દંભ છે, કે એ વાત પણ દંભ ભરી છે કે ભાઈ ગુજરાતમાં દારૂ નથી પીવાતો. આપણે રાજકારણીઓની વસ્તુ જવા દે, પત્રકાર તરીકે હું જોઉં છું ને તો બંને વસ્તુ એક દંભ છે કે ભાઈ પીવો છો અને પછી પકડાવ છો અને પછી તમે એક જગ્યાએ સ્પેસિફિક એક છૂટ આપી છે. હવે એના કાયદાકીય કોમ્પ્લિકેશન જેમ હેમાંગભાઈએ કીધા, હવે ત્યાં જે છે એ તમે જો ગુજરાતમાં એવું તો છે નહીં કે ગિફ્ટ સિટીમાં એકલો હવે દારૂ મળશે. ગુજરાતમાં પરમિટેબલ દારૂ પણ છે. લોકોને મારા જોડે જે છેલ્લે આંકડા મેં વાંચ્યા હતા એ પ્રમાણે 40,000થી પણ વધારે લોકોને પરમિટ છે દારૂ પીવાની. ગુજરાતની ઘણી બધી હોટલ્સમાં એ પરમિટવાળી લાયસન્સ શોપ પણ છે. એટલે ગુજરાતમાં દારૂ ઓફિશિયલી વેચાય જ છે. કોણ કહે છે કે ભાઈ આ ગિફ્ટ સિટીની શરૂઆત થશે? એટલે વાર્તા જ ખોટી છે કે આ ગિફ્ટ સિટીની શરૂઆત છે. ગુજરાતમાં દારૂ પરમિટનો પણ દારૂ મળે છે. હેલ્થ પરમિટના બેઝ અને પછી ફરી પાછા એની ઉપર પણ જુદા બધા પ્રશ્નો છે. એટલે હું છે ને આને બે રીતે જોઉં છું કે એક તો ઇલીગલ દારૂનો જે વેપાર છે ને એનો જ એક આખો બિઝનેસ છે અને એની ઉપર ઘણી બધી વસ્તુઓ નભે છે ગુજરાતમાં. હવે ફરી પાછું તમે એને આ જગ્યાએ આપીને એટલે એને કાયદાકીય કોમ્પ્લિકેશન બીજા ઘણા બધા ઊભા થશે કે ભાઈ ત્યાં પીનાર, ત્યાં વેચનાર, ત્યાં પીને માનો કે આપણે માની લીધો કે તમે જેમ કીધું કે કંપની, વિદેશી કંપની, બધું જ બરોબર. તમે જ હમણાં આપણા સ્ક્રીન ઉપર ચાલે છે કે ત્યાંના કર્મચારીઓને, હવે માની લો કે એક કર્મચારી ત્યાં ગિફ્ટ સિટીમાં નોકરી કરે છે અને રહે છે માની લો SG હાઈવે પર, બરોબર. હવે ત્યાંથી એ દારૂ પીને આવ્યો કે દારૂ એની જોડે લઈને આવ્યો, તો એ જ્યાંથી નીકળ્યો
ત્યાં તો દારૂબંધી નથી અને એ પાછા પોતાના ઘરે પહોંચ્યો તો દારૂબંધી થઈ ગઈ. એટલે આ બધા કોમ્પ્લિકેશન પણ એટલે એ મૂળ આ નિર્ણય છે ને એ ઓલા ટેબલ પર બેસીને એસી કેબિનમાં બેસીને કરવાને ખૂબ આસાન છે, પણ એના કોમ્પ્લિકેશન અને ફરી પાછો એ જ પ્રશ્ન આવે છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? પોલીસ. એકમાત્ર તમારી જોડે વ્યવસ્થા છે પોલીસની છે. હવે એ પોલીસ જે છે આપને અટકા માંગીશ દિલીપભાઈ, આપણી સાથે કોલર રામભાઈ રાજકોટથી જોડાયા છે. જી રામભાઈ, શું કહેશો આ નિર્ણયને લઈને? આ દારૂ પીવાની છૂટ આપે, હવે આ લોકો આ સ્ત્રીની ભલે ગમે એ ધંધા વેપાર, આ દારૂનો વેપાર કર્યો, સ્ત્રીની કોઈ સુરક્ષા ન રહે બેન, સ્ત્રીની કોઈ સુરક્ષા ન રહે. આ લોકો દારૂ હવે તો બધી છૂટ આપશે. આ ભાજપ વાળાને શું આ બરબાદ કરવા ઉભા થયા. હવે વિચાર કરો બેન. બીજું એક મને શબ્દ બોલવા દેશો? બોલો. હવે આ દારૂની છૂટ આપી છે, હવે મોંઘવારી ઉપર કેટલું વયું ગયું. આ આઈપીએલ રમાડે છે, આઈપીએલ વિદેશ ખેલાડી 25 કરોડમાં વેચાય છે. આપણો પૈસો તો વિદેશ ગયો જાય. આ સરકાર શું કરવા બેઠી છે? પબ્લિક આપઘાત કરવાનો વિચાર આવશે, ઈવીએમમાં છેડા કરે, દારૂ વેચશે, હવે ભંગારે વેચશે, આ બધું કરશે, બધું ઘરે વેચાવી નાખશે. આ સરકારને ભગવાન પહોંચે. હવે આમાં તો ભેગું થાય એવું નથી. કોંગ્રેસ વાળા વિરોધ કરે તો જવા દે, તમે બધા એમાં વિરોધ કરો. સત્તા એની, જજ એના, પોલીસ એના બોલે તો આ લોકોને સંસદમાં જ કાઢી મૂકે. કોંગ્રેસ વાળા એટલા મજબૂત થઈ જાવ કે હવે ભેગું નહીં થાય ને કે આને ભગવાન પહોંચશે. સરકારને તો હવે ભગવાન પહોંચે. જી રામભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો એક માંગ તો વિપક્ષના મજબૂતીની પણ છે જ, લોકોમાં પણ એ માંગ છે. હેમાંગભાઈ, અત્યારે આપણી સાથે રામભાઈ કોલર હતા, એમણે કહ્યું કે આ નિર્ણય યોગ્ય નથી. એઝ અ પ્રેક્ષક અને ગુજરાતના નાગરિક તરીકે પણ એમને આ નિર્ણય યોગ્ય નથી લાગતો, પરંતુ આ સાથે જ એક મજબૂત વિપક્ષની પણ તેઓ માંગ કરી રહ્યા હોય એવું નિવેદન આપ્યું. ભાજપ નથી આપણી સાથે નથી આવ્યા, ભૂષણભાઈ જોડાવાના હતા, પરંતુ આપના માટે જે સવાલ કર્યો એ આપને પૂછ્યો. જો મારી સાથે ભાજપના નેતા હોત તો પહેલા સવાલ એમને જ પૂછે. મેડમ, મજબૂત વિપક્ષ 16 સીટ સાથે અંદર મજબૂતાઈ કેમ બતાવી શકે? આ મોટો પ્રશ્ન છે. પ્રજાએ કોંગ્રેસને સંપૂર્ણ જાકારો એવો આપ્યો કે મજબૂત વિપક્ષ તરીકે ઉભી શકવા જેવી કોઈ શક્તિ જ પાર્ટીની રહી નહીં. આ બહુ સ્પષ્ટ વાત કરું છું. જો પ્રજા ચેનલ ઉપર આવીને એમ કહેતી હોય કે મજબૂત વિપક્ષની જરૂર છે, તો મતદાન વખતે એ વાત રાખવી, પ્રજાએ યાદ રાખવી જરૂરી છે. હવે આપે નથી પૂછ્યું, પણ આપે કોમેન્ટ કરી કે આબુ અને દીવથી ને દમણથી જે લોકો આવતા હોય તો એ આઉટ ઓફ સ્ટેટ છે, આ વિધિન ધ સ્ટેટ છે. એ બીજા રાજ્યમાંથી કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લોકો આવે છે. આ ઇનસાઇડ ધ સ્ટેટ છે, એટલે કોમ્પ્લિકેશન ઘણા થવાના છે. ભ્રષ્ટાચાર પણ એમાં ઘણો થવાનો છે. અને હું ચોક્કસ મારી વાત પૂરી કરતા એક જ વસ્તુ કહું કે મજબૂત ઈચ્છા શક્તિના અભાવને લીધે ડરીને ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. દારૂને અને બિઝનેસને કોઈ લેવા દેવા નથી. મેં જેમ કીધું એમ કે યુએઈ સહિતના દેશો કડક દારૂબંધી વચ્ચે પણ ત્યાં બિઝનેસ અફાટ છે. જી હેમાંગભાઈ, આપણી સાથે વધુ એક દર્શક જોડાઈ ગયા છે, વડોદરાથી જોડાયા છે. જી, આપનું નામ અને આપ શું કહેવા માંગો છો? હા, હું દર્શનભાઈ બોલું છું શાહ. જી દર્શનભાઈ. અને હું આનો વિરોધ કરું છું કે આવું એકચ્યુઅલી જી તો આ એક તો લિમિટેડ છે અને એના વગર બી બિઝનેસ અને થાય છે અને ભારતની અને ગુજરાતની બી અસ્મિતા જળવાઈ છે. એટલે આ નહીં થવું જોઈએ. કોઈ બી સંજોગોમાં આના પર બંધી હોવી જોઈએ મેડમ. આ રીતની છૂટછાટ કોઈ બી, કારણ કે બધાની મેં અત્યારે દલીલો સાંભળી. એમાં એક વસ્તુ છે કે દારૂ પીને પેલો માણસ તો બહાર નીકળવાનો, તો બહાર પછી જે એનું રિએક્શન આવે, હિટ એન્ડ રન નો કેસ થાય. અને આપણે ગુજરાતીઓ તો એની અંદર તમે જોવું છો કે કેટલા બધા ડ્રિંક્સ લેવામાં એ છે અને એને હજમ બી થવું જોઈએ મેડમ. આ વસ્તુ ભલે પીએ પણ હજમ નથી થતું. તો આ લિમિટ જળવાશે, પછી એમાં જે બીજા બધા દૂષણો ઘૂસશે એટલે એની અસર આવતી સંસ્થા ઉપર કેવી પડશે. આ એક બહુ અમદાવાદથી અમારી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. જે આપનું નામ અને આપ શું કહેવા માંગશો ગિફ્ટ સિટીના આ નિર્ણયને લઈને? આ ખોટો નિર્ણય છે બેન. આ ના બનવું જોઈએ. આમે આટલો બધો દારૂ તો વેચાય જ છે આપણા ગુજરાતની અંદર, અને આટલા બધા નકશા કાંડ થાય છે. તો સરકાર શું એ કેસો પહેલા સુલઝાઈ દે અને પછી છે ને આ નિર્ણય પર કઈ અમલ કરે.
કારણ કે આપણે આ જોઈએ જ છે, આ લોકોની આંખો જતી રહી હમણાં પેલા સિરપના કેસ થયા અમદાવાદ ડાંગ લીમડામાં, તો સરકારે આવો નિર્ણય ના આપવો જોઈએ. જી જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને સતત તમામ લોકોની પણ આ જ એક રાય છે કે આ નિર્ણય ન હોવો જોઈએ, કોઈ એક વિસ્તાર માટે પણ ન હોવો જોઈએ, કોઈ એક શહેર માટે પણ ન હોવો જોઈએ, એ રાજ્યમાં ન હોવો જોઈએ જ્યાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ હોય છે, ગેરકાયદેસર રીતે દારૂ વહેંચાય છે. સંજયભાઈ અમારી સાથે જોડાયા છે. સંજયભાઈ, આપનું શું માનવું છે આ નિર્ણયને લઈને? મારી રીતે બેન, સૌથી પહેલા મારા મીડિયાનો ધન્યવાદ આપીશ કે જે તમે ગુજરાતના ગાંધી કહેતા, ગુજરાતનું ગાંધી કહેતા મારી દીકરી બેન દીકરી સલામત છે આપ લોકોના સાથેના સહકારથી. શું ભારતીય જનતા પાર્ટી દારૂના ધંધા પર વિકસિત કરવા માંગે છે? શું આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ? શરમ આવે છે? ભાજપના નેતાઓ રાજવાની જગ્યાએ ગાજી લે છે. આ તમે એક બાજુ ચારે બાજુ હવે એવું થઈ ગયું કે ગોવા જવાની જગ્યાએ, આબુ જવાની જગ્યાએ ગિફ્ટ સિટી જવા તમે મોકલી દેજો યુવાનોને. આ કર્મના ગુજરાતનું ભવિષ્ય છે. ભાજપના નેતા તો પ્રયોગ કરે છે. આપણે બીજી કઈ હોય તો ઝાટકની કારણ કેમ ભૂષણ બધા મને બોલ્યા નહીં? આ તો પ્રયોગ કરે ભારતીય જનતા પાર્ટીના. તમને ખબર નથી? છટકવારી કરો. આજે નહીં કાલે આ ગુજરાતની અંદર ના બનવું જોઈએ. હંમેશા માટે ગુજરાતની જનતા ખોબે મત તમને એના માટે અમે નથી આપ્યા, દારૂના લાયસન્સ માટે નથી આપ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમજી લેવું જોઈએ કાલે. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ મારી બેન. જી, તુલસીભાઈ જોડાયા છે આપણી સાથે. તુલસીભાઈ, આપનું શું કહેવું છે? દેખો બેન, ગુજરાતમાં દારૂબંધી વાત સાચી છે, બરોબર. હવે વિકાસ પ્રતિ આપણું ગુજરાત છે, એટલે બહારથી લોકો જે આવે, આપણે આપણું ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ આપણું રાજ્ય એવું છે કે દારૂબંધીમાં છે, બરાબર. એટલે એનો મતલબ એવો નથી કે ગાંધીનગરમાં આખા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં માટે છૂટ કરી છે. એનો અર્થ ઓલ ઓવર ઇન્ડિયામાં નથી. ઓલ ઓવર ઇન્ડિયામાં છૂટ છે એટલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કરી છે. એનો મતલબ એવો નહીં કે ગુજરાતમાં દારૂબંધી કરી દીધી છે, ખુલ્લી કરી દીધી છે. એનો વિકાસ પ્રતિગલ વિસ્તાર ગિફ્ટ સિટી આટલું મોટું બનાવ્યું છે તો ત્યાં ડેવલપમેન્ટ માટે બધા બહારથી લોકોને બોલાવવા માટે જ બનાવ્યું છે. ગુજરાતના લોકો માટે નથી બનાવેલું. બધા ગુજરાતના લોકોને આપણને રોજગાર મળે, બરોબર. દારૂબંધીની પાછળ એક વસ્તુ છે કે જે ત્યાં જે અધિકારીઓ જે છે એના માટે છૂટ મૂકી છે, બરોબર. એટલે એનો મતલબ એવો નથી કે ત્યાં દારૂબંધી પૂરી ખુલ્લી કરી દીધી. ગિફ્ટ સિટીની અંદર જ છે, એ બી હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં જ મળશે. બીજી વસ્તુ કે દારૂબંધી જો કદાચ ખુલ્લી કરી બી જાય ને તો બી આપણા ગુજરાતને કેટલો ટેક્સ મળશે, કેટલું ટેક્સ મળશે એ આપ કેલ્ક્યુલેશન કરી શકશો જો દારૂબંધીનો જે વિરોધ કરતા હોય. હું તો દારૂબંધીથી હું તો ઈચ્છિત છું કે હવે આપણું વ્યસન મુક્ત જઈએ. એટલે આ તો કહેવા માંગુ કે આ પાછળથી કેટલું બધું નુકસાન થતું હોય આપણા રાજ્યને. કેટલો ટેક્સ આજે બીજી આમ જનતા ઉપર 18% ટેક્સ, 18% GST આ બધા લાગતા હોય. દારૂબંધી ઉપર આટલો ટેક્સ રાખી અને એને ખુલ્લું મૂકે ને બેન, તો એ સમજો કે એ ટેક્સ ની સામે બીજી આમ જનતા ઉપરથી જે આમ ટેક્સ હટાવી શકાય. એટલે મારું મંતવ્ય કે એવું છે કે કોઈ ખોટું નથી, નિર્ણય બહુ સારો છે. આના પાછળ જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે દારૂબંધી પાછળ, એ ના થાય. જી તુલસીભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જયદેવભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ છે તેઓ. જયદેવભાઈ, જે રીતે આ નિર્ણય લેવાયો છે ગિફ્ટ સિટીમાં, તેને લઈને માર્કેટમાં શું કોઈ ફાયદો, ફરક અથવા તો નુકસાન કંઈ થઈ શકે ખરા? નહીં, બિલકુલ ફાયદો જ થશે. કારણ કે ઘણા સમયથી, ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષથી એવી માંગ ઉઠતી હતી કે ભાઈ પર્ટિક્યુલર કોઈ એરિયા પૂરતું દારૂબંધીમાં છૂટ આપવામાં આવે. અને ગિફ્ટ સિટીમાં ખાસ કરીને જોવા જઈએ તો વિદેશી પ્રવાસીઓની પણ ખૂબ જ મોટી અવરજવર હતી. ભારતના અન્ય પ્રાંતોમાંથી પણ નોકરી માટે આવવાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી અને તેઓની સતત ડિમાન્ડ હતી. અને જે આ છૂટ આપી તે વસ્તુ અપેક્ષિત જ હતી. અને આપણે ફાયદાની વાત કરીએ તો ખાસ કરીને તેનાથી થોડીક પારદર્શકતા વધશે અને જે લિક્વિડ સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે, ખાસ કરીને મેકડોવેલ છે તથા અન્ય ઘણી જે કંપનીઓ લિસ્ટેડ છે, UBL છે, તો તે બધાના શેરોમાં પણ આગામી સમયમાં માર્કેટ જ્યારે ચાલુ થશે ત્યારે તેની એક પોઝિટિવ અસર જોવા મળશે.
જી તો પછી જયદેવભાઈ, જે રીતે આ સવાલ મેં પહેલા પણ પૂછ્યો જ હતો કે અલગ અલગ વિસ્તારોમાં જે સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં વિદેશી કંપનીઓ આવે છે, તો શું ત્યાં પણ આ પ્રકારનો નિર્ણય આવનાર સમયમાં લેવાય એવી કોઈ શક્યતા ખરી આપના મત મુજબ? અને જે નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે એનાથી ગુજરાતની આવકને કોઈ ફાયદો? બિલકુલ, ગુજરાતનું જે જીએસટી કલેક્શન છે તેમાં પણ ફાયદો થશે. અને હું એવું જોઈ રહ્યો છું કે આવનારા એક દશકા દરમિયાન ધીમે ધીમે ગુજરાતમાંથી 5-7 એવા સ્થળો હશે કે જ્યાં દારૂબંધીની છૂટ આપવામાં આવે, અને ક્રમશઃ કદાચ જો મત એટલે આગળ વધે તો ધીમે ધીમે ગુજરાતમાંથી દારૂબંધી પણ હટી જાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. પણ આ વસ્તુને ખૂબ જ ટાઈમ લાગશે. આર્થિક રીતે કેવો ફાયદો આપ જોઈ શકો છો? બિલકુલ, આર્થિક રીતે જે પારદર્શકતા વધશે તેના કારણે જીએસટી કલેક્શન છે તેમાં સારો એવો સુધારો જોવા મળશે. કારણ કે બીજા રાજ્યોની જો વાત કરવા જઈએ તો પેટ્રોલ ડીઝલ પછી સૌથી વધારે રેવન્યુ જો કોઈ આપતું વસ્તુ હોય તો તે દારૂને કારણે થતી હોય છે. અને ગુજરાતમાં દારૂબંધીના કારણે રેવન્યુમાં ખૂબ જ મોટો લોસ થતો હતો. જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગિફ્ટ સિટી માટે, જે ગાંધીનગરમાં આવેલું છે ગિફ્ટ સિટી, તેના માટે જ આ છૂટછાટ છે, આખા ગુજરાત માટે આ છૂટછાટ નથી. ગાંધીના ગુજરાતમાં આજે પણ દારૂબંધી છે. માત્ર ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી એક એવો વિસ્તાર કે જ્યાં વિદેશી કંપનીઓની સંખ્યા વધારે છે, વિદેશી લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. અને કદાચ એટલા માટે જ આ નિર્ણય એ તમામ વિદેશી કંપનીઓ માટે લેવામાં આવ્યો છે, કારણ કે વિદેશથી આવતા તમામ લોકો ડ્રિંક કરતા હોય છે, અને કદાચ એ માટે અને વધુ કંપનીઓ આવે આવનાર સમયમાં એ માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઘણા બધા સવાલો પણ તેને લઈને છે, કારણ કે આ પ્રકારની સ્થિતિ તો ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતમાં આવનાર સમયમાં પણ જોવા મળશે કે જ્યાં વિદેશી કંપનીઓ મોટી સંખ્યામાં આવે. જો કે માર્કેટ એક્સપર્ટ દ્વારા જે આ જાણકારી આપવામાં આવી છે, ગુજરાતની આવકમાં આ નિર્ણયના કારણે વધારો થઈ શકે છે, જીએસટી કલેક્શનમાં પણ વધારો થઈ શકે છે. ગિફ્ટ સિટીના જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને કર્મચારીઓ અધિકારીઓને જે છૂટ આપવામાં આવી છે, માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા દ્વારા આ વાત કરવામાં આવી છે કે ગિફ્ટ સિટીમાં જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને સીધો જ ફાયદો ગુજરાતની જે આવક છે તેને લઈને થઈ શકે છે, જીએસટી કલેક્શનમાં પણ વધારો થઈ શકે છે, અને ગુજરાત કે જે સતત વિકાસ કરી રહ્યું છે તેને લઈને પણ વધારો. ફરી અમારી સાથે દીક્ષિત ઠકરાર જોડાઈ ગયા છે. દીક્ષિતજી, જે રીતે એક બાજુ ઘણા બધા સવાલો છે, આપણી સાથે ઘણા બધા દર્શકો પણ જોડાયા જેઓ એવું માને છે કે આ નિર્ણય ન હોવો જોઈએ, પરંતુ બીજી બાજુ ગુજરાતની આવકમાં પણ વધારો અને માત્ર ગિફ્ટ સિટીનો આ એરિયા કે જ્યાં આ નિર્ણય લેવાયો છે. જો કે ઘણા બધા સવાલો એ પણ છે કે જે ત્યાંથી લોકો બહાર આવશે અને જે નથી એરિયા, જે દારૂબંધી છે એ વિસ્તારોમાં આવશે, એમને ઘણી બધી સમસ્યાઓ જોવી પડશે. જો દિવ્યા, કોઈ પણ નિર્ણય થાય તેના બે નિર્ણય હોય, એકના બે ફાયદા, સકારાત્મક ને નકારાત્મક. આપણે નકારાત્મકની વાત કરી રહ્યા છે, પરંતુ માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમાએ જે રીતે કહ્યું તે રીતે આવકમાં જે ફાયદો થવાનો છે, કારણ કે બીજા બધા રાજ્યો છે, તમે મહારાષ્ટ્રની વાત કરો, મધ્યપ્રદેશની કરો, રાજસ્થાન છે, પાડોશી રાજ્ય છે તેની વાત કરો, કે તેમાં લિકરથી જે ટેક્સ છે તેની જબરજસ્ત આવક છે તે થઈ રહી છે. ભલે આખા ગુજરાતમાં છૂટ ન હોય, પરંતુ જે રીતે ગિફ્ટ સિટીમાં છૂટ આપવામાં આવી છે, તો જયદેવ ચુડાસમાએ અને બીજા પણ માર્કેટ એક્સપર્ટ સાથે જે રીતે વાત થઈ તે રીતે તેનું કહેવું છે કે જે ફાયદો છે તે જીએસટીમાં થશે, ટેક્સમાં થશે, અને જે બીજા ઉદ્યોગો છે તે માર્કેટ એક્સપર્ટનું આ પ્રકારનું માનવું છે કે તે પણ આવશે, ને જે ટુરિઝમ છે તેને પણ ક્યાંક ફાયદો મળશે તેવું પણ આ લોકોનું કહેવું છે. એટલે કે આપણે નકારાત્મક વાત કરી કે ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, તેમાં ખરેખર દારૂની છૂટ ન હોવી જોઈએ, પરંતુ દારૂની છૂટ ઘણા બધા લોકો એવા પણ છે, એક આખો વર્ગ એવો પણ છે કે જેને હાઈકોર્ટમાં પણ દારૂની છૂટ માટેની પિટિશન છે તે ગુજરાતમાં કરેલી છે. એટલે કે ફાયદા અને ગેરફાયદા બંને છે, પરંતુ જો આપણે ગેરફાયદાની વાત ઘણા સમયથી કરી રહ્યા છે, અને કોલરે પણ કહ્યું, પરંતુ ફાયદો બીજી બાજુ એ પણ છે કે સરકારની ટેક્સમાં પણ આવકમાં વધારો થશે. બીજા બધા ઘણા બધા ગેસ્ટ હતા કે જે ગિફ્ટ સિટી નથી પહોંચી શકતા, તે નતા પહોંચવાના, અથવા તો ગુજરાતમાં દારૂ પીવાનો ડર લાગતો હતો, પરંતુ ક્યાંક તે ગિફ્ટ સિટી તરફ જશે, ત્યાં રોકાણ કરશે, ત્યાં ધંધા અર્થ આવશે, તો તે એ મામલે પણ એક નિશ્ચિત રહેશે. એટલે કે ફાયદા અને ગેરફાયદા બંને છે. ચોક્કસથી. અને જે રીતે આપણે સકારાત્મક અસરની વાત કરી જ રહ્યા છે, પેટ્રોલ ડીઝલ પછી દારૂ સૌથી વધારે રેવન્યુ આપે છે આ નિર્ણય, જે જાણકારી આપણને એક્સપર્ટે આપી, તો ઘણા બધા સવાલો આ પહેલા પણ વિપક્ષ ઉઠાવી ચૂક્યું છે. ઘણા બધા વિપક્ષી નેતાઓએ આપણને એવું પણ કહી ચૂક્યા છે, એવા નિવેદનો આપી ચૂક્યા છે કે ભાઈ દારૂબંધી હટાવી જ લેવી જોઈએ જો આ પ્રકારે તમારે એક એક વિસ્તારોમાં, કારણ કે વિદેશી કંપનીઓ તો ઘણી બધી આવે છે. તો વિપક્ષનું કહેવું છે કે આ એક પ્રકારનો દંભ છે, બીજી બાજુ સકારાત્મકતા પણ જોવા મળી રહી છે.
બિલકુલ આ મામલે રાજનીતિ થવી નિશ્ચિત છે અને ટ્વીટ થવાના પણ શરૂઆત થઈ ચૂક્યા છે. અનેક વિપક્ષના નેતાઓએ આ મામલે પોતાના ટ્વિટર પર ટ્વીટ પણ કરવાની શરૂઆત કરી દીધી છે. અલગ અલગ સોશિયલ મીડિયામાં વિરોધ પણ શરૂ થઈ ગયો છે. પરંતુ કોઈ પણ નિર્ણય હોય તમારે બંને તરફી જોવા જોઈએ. આપણી સાથે કોલર જોડાયેલા છે કિરીટભાઈ સુરતથી આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, આપનું શું માનવું છે આ નિર્ણયને લઈને? બેન, હું સુરતથી કિરીટ ચાસિયા બોલું છું. જી. હવે બેન, આ નિર્ણય જે છે સમજી લો કે આ દારૂબંધી કરવા પાછળનું કારણ ગુજરાતમાં જે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે એના અનુસંધાનમાં બનાવવામાં આવ્યું છે. બરાબર છે? હું તો કેવું છું ને, તો ગાંધીજી જે છે એ ખાલી ગુજરાતના જ રાષ્ટ્રપિતા છે? જી નહીં. તો આ તો આખા આપણા ઇન્ડિયાના રાષ્ટ્રપિતા છે. તો બીજા રાષ્ટ્રમાં કેમ આ રીતની છૂટછાટ ને આપણા ગુજરાતમાં કેમ ઉઠી? તમે કોરોના કાળના અંદર દિલ્હીને તમે જોજો કે કેજરીવાલે દારૂના ઉપર ટેક્સ નાખીને એની જે ટેક્સ નાખીને આવકમાં કેટલી વધારો કર્યો હતો. આ તો નરેન્દ્ર મોદી અને બીજેપીને સલામ કરવું જોઈએ કે જે કરપ્શન થાય છે, કરપ્ટેડ બધા ઓફિસરો છે એ બધાને દબાવવામાં હું તો કેમ કે આ બધું ગિફ્ટ સિટી આતે થોડો ખુલ્લી છૂટ આપી દો તો લોકો જે 2 નંબરના માર્ગથી પૈસા બીજા રાજ્યમાં જાય છે તે ગુજરાતમાં રહેશે. આજે તમારા સામે બેસીને બધા પક્ષના બધા મીઠી વાતો કરતા હશે ને એ જ લોકો રાત્રે એને દારૂની મહેફિલ માણતા હોય છે. જી કિરીટભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આનંદભાઈ અમારી સાથે જોડાયા છે, સુરતથી જોડાયા છે. આનંદભાઈ, આપનું શું મંતવ્ય? મેડમ, આ જે નિર્ણય છે તદ્દન ખોટો છે. આ જસ્ટ એક એન્ટ્રી છે. એન્ટ્રી પછી આગળ વધશે છે ને ધીમે ધીમે વ્યાપ વધશે. મતલબ એના ફાયદા કરતા ગેરલાભ વધારે છે. આ ઇન્દ્રિય ટોટલ લોસ, આ ઇન્દ્રિય ટોટલ નુકસાન જ જશે, ફાયદો થશે નહીં જ્યાદા. ઓકે આનંદભાઈ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લોકોમાં, જનતામાં, ગુજરાતની જનતામાં બંને તરફનું મંતવ્ય જોવા મળી રહ્યું છે. કોઈ માની રહ્યું છે કે આ સારો નિર્ણય છે, કોઈ માની રહ્યું છે કે આ ખોટો નિર્ણય છે. કદાચ આ નિર્ણય બાદ તે વધી પણ શકે છે. અને ગાંધીના ગુજરાતમાં કે જે હંમેશાથી એ કહેવાતું આવ્યું છે કે ગાંધીનું ગુજરાત એ દારૂબંધીવાળું ગુજરાત છે, પરંતુ એ દારૂબંધી કેવી છે આપણે સૌ કોઈ ખૂબ સારી રીતે જાણીએ છીએ. આપણને એ પણ ખબર છે, કદાચ નાના નાના છોકરાઓને પણ ખબર હોય છે કે ક્યાં કેટલો કેવી રીતે દારૂ મળે છે, ઘરે સુધી કેવી રીતે પહોંચી જાય છે. પરંતુ એ બધી જ વાતોને એક સાઈડમાં મૂકી દઈએ અને બીજી બાજુ જોઈએ કે ગિફ્ટ સિટી એક એવો વિસ્તાર કે જ્યાં દારૂબંધીની છૂટ આપવામાં આવી છે. અને આ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધારે વિદેશી લોકો આવતા હોય છે, વિદેશી કંપનીઓ આવે છે, કદાચ આવવાની પણ છે. દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે, સુરતમાં તેઓ બિઝનેસમેન છે. દિનેશભાઈ, આપ કદાચ બિઝનેસ કરો છો, ઘણા બધા બહારના લોકો સાથે તમારો કોન્ટેક્ટ પણ હશે, તો જે આ નિર્ણય ગિફ્ટ સિટી માટે લેવામાં આવ્યો છે, સૌથી પહેલા તો આપને શું લાગે છે, કેવો નિર્ણય? સૌ પ્રથમ તો ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમને દૂરદ્રષ્ટિના કારણે ગિફ્ટ સિટીનું આયોજન કરેલું. ગિફ્ટ સિટી એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર. વિદેશની અંદર બધી જ પ્રકારના ધંધાઓ લોકો છૂટથી આરામથી કરી શકે એની માટેનું નિર્માણ કરેલું. પરંતુ કઈ ખામી હતી. વિદેશના જે લોકો અહીંયા આવતા એમની માટે આલ્કોહોલ અને વાઇન એ ખૂબ કોમન વસ્તુ છે, પણ ગુજરાતની પ્રજા માટે એ થોડું હાર્ડ છે. પરંતુ આજે દુનિયાનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ઇન્ડસ્ટ્રીની પ્રગતિની અંદર અને ગુજરાતની પ્રગતિની અંદર ખૂબ પોઝિટિવ સાબિત થઈ રહી છે એવું ચોક્કસ માનું. જી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. તો અલગ અલગ મંતવ્ય લોકોના, બિઝનેસમેન જે બિઝનેસ કરી રહ્યા છે, વિદેશી લોકો સાથે કોન્ટેક્ટ છે તેમનું માનવું છે કે આ નિર્ણય સારો છે. પરંતુ ઘણા બધા વાદ વિવાદો પણ છે, કદાચ રાજનીતિ પણ થશે આ સમાચારને લઈને, સવાલો પણ થશે કે વિદેશી કંપની અથવા તો વિદેશી લોકો માત્ર એક ગિફ્ટ સિટીમાં આવે છે એવું નથી. ગુજરાતમાં ઘણી બધી એવી કંપનીઓ બની રહી છે, બનવા જઈ રહી છે કે જ્યાં વિદેશી લોકો આવી રહ્યા છે અને કંપની પણ આવી રહી છે. સંજય જોશી અમારી સાથે વધુ જાણકારી સાથે જોડાયા છે, તેમની સાથે ઘણા બધા લોકો પણ છે. તેમનું શું માનવું છે આ નિર્ણયને લઈને? સંજય, ઓવર ટુ યુ.
બિલકુલથી ચાણક્યપુરી વિસ્તારમાં છીએ અને સરકારનો જે આ નિર્ણય છે ખાસ કરીને ગિફ્ટ સિટીને લઈને ને લોકોના શું મંતવ્ય છે આપણે જાણીશું. સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ કે સરકારે જે નિર્ણય કર્યો છે કે દારૂ પર જે પ્રતિબંધ છે પરંતુ ગિફ્ટ સિટીમાં તેને જે છે છૂટછાટ આપવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? ગિફ્ટ સિટી ભલે બહુ સારું બનાવે છે પણ એના અંદર દારૂની છૂટી ના આપવી જોઈએ, કારણ કે ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જ હોવી જોઈએ અને દારૂ વધારે થશે, ન્યુસન્સો વધારે થશે. અને ગાંધીનગરની અંદર છે, ગુજરાતનું પાટનગર છે, તો એના અંદર દારૂની બંધી જ હોવી જોઈએ, દારૂની છૂટી ના આપવી જોઈએ. તમને શું લાગે છે આના કારણે કંઈક પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અથવા જે છૂટછાટ ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે કઈ રીતે જુઓ છો? એ સરકારનું કંઈક રીઝન હશે આની પાછળ, ચાલુ કરવા પાછળ. એ શું છે એ ખબર નથી, પણ હોવું ના જોઈએ. હા, શું થાય આનાથી? ફાયદો શું, નુકસાન શું, કઈ રીતે જુઓ? ફાયદો એ તો કંઈ દેખાતો નથી, પણ નુકસાન ઘણું બધું છે, ન્યુસન્સ ફેલાશે. આપ શું જોઈશો? ગુજરાતમાં દારૂબંધી અને ગિફ્ટ સિટીની અંદર, ગુજરાતની અંદર દારૂબંધીથી જ ગુજરાતમાં શાંતિ છે અને એના લીધે ગુજરાત બીજા બધા ભારતના સ્ટેટ કરતાં ઘણી બધી શાંતિ છે અને દારૂબંધીના લીધે જ છે. એટલે દારૂબંધીનું છૂટછાટ સરકારે ના આપવી જોઈએ, આવું મારું નાગજીભાઈ દેસાઈનું કહેવું છે. નાગજીભાઈ, એમ પણ કહેવા માંગુ છું કે છૂટછાટ પ્રતિબંધ તો છે જ ગુજરાતમાં, પરંતુ એક ગિફ્ટ સિટી જે વિસ્તાર છે એના પૂરતી છૂટછાટ આપવામાં આવી છે, તો એ તમને કેવું લાગે? બિલકુલ અયોગ્ય છે, અયોગ્ય, બિલકુલ અયોગ્ય. કારણો માનો છો? ઘણા બધા કારણો છે, એનાથી ગુજરાતની શાંતિ ડહોળાય અને દારૂબંધીના લીધે જ ગુજરાતમાં એકદમ શાંતિ. આપણી સાથે જત્સલ શાહજી જોડાઈ ગયા છે, તેઓ ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટર પણ છે. જત્સલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જત્સલભાઈ, કઈ રીતે આ નિર્ણયને જુઓ છો ગિફ્ટ સિટીમાં જે દારૂબંધી હટાવવામાં આવી છે તેને? આ એક બહુ જ ઐતિહાસિક અને પ્રોગ્રેસિવ સ્ટેપ છે યંગ ટેલેન્ટને આકર્ષવા માટે, અને જેનાથી સ્ટેટની રેવન્યુ અને આઈટી, બિઝનેસ, ફાઇનાન્સ, ટેક્સ સિટી બનશે એક ટુરિઝમ અને એક ઇન્ટરનેશનલ સિટી. ખાલી ડોમેસ્ટિક સિટીની પણ એટ પાર વિથ ધ દુબઈ, હોંગકોંગ કે સિંગાપોર કે લંડનના જે એક્સચેન્જ છે એ લેવલનું આ યંગ ટેલેન્ટ અહીંયા આવશે. માત્ર ગિફ્ટ કે અમદાવાદની પણ ગુજરાત રાજ્યને આનો ઘણો મોટો ફાયદો મળશે અને આપણા જીડીપીમાં હરણફાળ આ ભરશે એવું ચોક્કસ છે, આ નિશ્ચિત વાત છે. ચોક્કસથી. અને જક્ષયજી, જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ તો વર્ષોથી થઈ રહ્યો છે અને હજુ પણ એ વિકસતું જ જઈ રહ્યું છે, પરંતુ જે એ મુદ્દો રાખવામાં આવ્યો છે કે વિદેશી કંપનીઓ ઘણી મોટી સંખ્યામાં ત્યાં છે, વિદેશી લોકો ઘણી મોટી સંખ્યામાં છે, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આપ એ અંદાજો લગાવી શકો કે હજુ પણ એ વિદેશી કંપનીઓ જે આવી રહી છે અથવા તો ત્યાં છે એ ગુજરાતને કેટલો ફાયદો કરાવી શકે છે, અને આ નિર્ણયથી શું એવું બની શકે કે વિદેશી કંપનીઓની આવવાની સંખ્યા વધી જાય? વિદેશી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, ઇન્સ્યોરન્સ કંપનીઓ, બેન્કિંગ, પછી એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ, આર્બિટ્રેશન, ફોરેન યુનિવર્સિટીઝ, એટલે કે આનો તો જે આપણે બોલતા જવું તો કદાચ આજે ટાઈમ છૂટી જાય. એટલા બધા લોકો જેટલા અત્યાર સુધીમાં 10 વર્ષમાં આવ્યા છે એટલા હવે કદાચ મારા હિસાબથી અતિશયોક્તિ નહીં કરું તો જે 10 વર્ષમાં આવ્યા છે દરેક વર્ષે આવશે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, ઇકોનોમિકલ સ્ટેબિલિટી, પોલિટિકલ સ્ટેબિલિટી અને પાછું ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ, આ બધામાં મારા હિસાબે કહેવાય કે આ સોનામાં સુગંધ પડી છે. પરંતુ જક્ષયજી, માત્ર દારૂબંધી છોડી દેવાના કારણે, દારૂબંધી હટાવી દેવાના કારણે આ થઈ શકે એ માનવું થોડું અતિશયોક્તિ લાગે છે. આ બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ કે દિલ્હી કે આ સિટી તમે જોશો કે કોઈ પણ ફાઇનાન્શિયલ ટેક સિટી, બીકેસી જોશો કે કેનેડી વોફ લંડનમાં જોશો, આ એક સોશિયલ લાઈફ ને ઇવનિંગ લાઈફ છે. આપણે એને ખરાબ રીતે ના જોવું જોઈએ. આ એક કલ્ચર છે વિદેશી કંપનીઓ માટે. આથી ગુજરાતને કે ગુજરાતની અસ્મિતાની કોઈ વાત નથી, પણ આ એક આવવાથી એ લોકો અહીંયા ફોરેન એક્સચેન્જ, ફોરેન રિઝર્વ અહીંયા વધે, એનો ઉપયોગ સર્વાંગી વિકાસ એક રૂટ સુધી થાય, આ દેશને કે રાજ્યને એનો લાભ મળે અને બીજી બધી લોક કલ્યાણ, પ્રજા કલ્યાણ વાળી જેટલી બી આપણી બધી યોજનાઓ છે એમાં મદદ મળે. આ એક બહુ, અને જે આ છે ને ફાઇનાન્શિયલ ટેક્સ સિટીમાં એન્વાયરમેન્ટ કે ફેક્ટરી જેવું પ્રોબ્લેમ નથી હોતા. આ એક સેલ્ફ સફિશિયન્ટ ઇન્ડસ્ટ્રી હોય છે જેમાં કોઈ બીજા બર્ડન નથી હોતા. ખાલી આપણું એક્સચેન્જ રિઝર્વ, ફોરેન રિઝર્વ પડે, ત્યાંની એમએનસી કંપનીઓ અહીંયા કામ કરે, આપણો રૂપિયો મજબૂત થાય. આ આપણે જો આ ડેવલપ કન્ટ્રીની માંગ છે. ચોક્કસથી. જક્ષયજી, જે રીતે આપે કહ્યું કે મોટી મોટી કંપનીઓની સંખ્યા કદાચ હવે થોડી વધારે વધશે, તો તેની સીધી ગુજરાતની આવક, આર્થિક રીતે તેને કઈ રીતે જોડી શકાય અને કઈ રીતે ફાયદો થઈ શકે? ગુજરાતની આર્થિક
સ્થિતિ અને વેગ અલગ દિશામાં જશે. તમે ખાલી રાજ્ય જોડે કમ્પેર નહીં કરો, કોઈ બીજા કન્ટ્રી જોડે નાના જોડે કમ્પેર કરશો એવું આવનારા 5 વર્ષમાં થશે, માત્ર આ એક ડિસિઝનથી. હું કોઈ પણ અતિશયોક્તિ નથી કરતો. આપણને ખબર જ નથી કે કયા બાજુ આપણે કયા લેવલના, અને આ તો ખાલી ગિફ્ટ સિટી માટેનું છે. અને આ ગિફ્ટ સિટીમાંથી એટલી બધી કંપનીઓ અહીંયા કામ કરશે જેનો સીધો ઉપયોગ આપણે અહીંયા હોટેલ ઇન્ડસ્ટ્રી, હોસ્પિટાલિટી, આપણા લોજિસ્ટિક્સ, આપણા બીજા બધા બેકઅપ ઓફિસ, આપણી લોકો અહીંયા આવશે, એ લોકો માટે રિયલ એસ્ટેટ, એટલી બધી વસ્તુઓ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થશે. જી જક્ષયજી, ઓલિમ્પિક સિટી કરવા જઈ રહ્યા છીએ. જી આપ બોલી શકો છો. હાજી, તો આ બધાને છે ને આ એક ખૂટતી કડી હતી. એક સર્કલ પૂરું કરવા માટેનો એક છેલ્લો છેડો આપણે જે કહેવાય ને હારમાં એક મણી બાકી હતો, એ પૂરવાથી આપણે આ એક પૂરું થયું છે. એક મારા હિસાબે આ હિસ્ટોરિકલ સ્ટેપ કહેવાય આ. જી પણ જક્ષયજી, હા, જેમ તમે કહ્યું કે ઘણી બધી વિદેશી કંપનીઓ બેંગલુરુ અથવા તો એ સાઈડ એટલા માટે પણ જતી હતી કે કારણ કે ત્યાં દારૂની છૂટ છે. પણ હવે આપણે વિદેશીઓની વાત કરતા હોય ખાસ કરીને, તો આપણા ગુજરાતમાં ખૂબ હરણફાળ છે વિકાસની. આપણે ઠેર ઠેર વિદેશી કંપનીઓ આવતી જોઈ રહ્યા છે. ડાયમંડ બુટ્સ હોય કે પછી અલગ અલગ નાના વિસ્તારોમાં પણ વિદેશી કંપનીઓ સ્થપાવા જઈ રહી છે. તો પછી ધીરે ધીરે તો બની શકે કે ત્યાં પણ આની જરૂર પડી જાય. એ તો સરખી કરવાનું છે, પણ જ્યાં આગળ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ છે, ફિનટેક કંપનીઓ આવે છે, અહીંયા આખા વિશ્વમાંથી લોકો, સીઈઓ અને અલગ અલગ કંપનીના લોકો આવે છે. એ લોકો સવારે આવીને સાંજે જતા રહે છે. કોઈને રહેવું નથી, વિઝિટ કરે છે પણ રહેવું નથી. આનાથી આખી વસ્તુ બદલાશે. આપણે ટુરિસ્ટ નથી જોઈતા, આપણે અહીંયા લોકો આવીને બિઝનેસ કરે, એક અહીંયા કલ્ચર ઉભું થાય, ડીલ થાય, અને આનો સીધો લાભ ગુજરાત અને ઇન્ડિયા અને જીડીપી ને મળે, એ આપણે જોવાનું છે. ઓકે જક્ષયભાઈ, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ગુજરાતીઓને ખાસ જો દારૂ પીવું હોય તો એ કાં તો દીવ જાય કાં તો આબુ જાય. પણ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેડમ, તમે વારે દારૂબાજી કહ્યું એમ તમે વિચારો કે એનાથી ઉપયોગ કે બીજા નાના માણસથી મોટાને શું આપવા, જીડીપીમાં, એમ્પ્લોયમેન્ટમાં શું, આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં શું હરણફાર આવશે. લોકો અહીંયા આવીને પોતાનો ધંધો કરશે. ખાલી ફેક્ટરી કે પેલો નહીં, પણ ઘણા લોકો અહીંયા આવશે, એમએનસી અહીંયા આવશે. હજી તો આપણે જોયા જ નથી. આટલા વાઇબ્રન્ટ ગુજરાતમાં નહીં આવ્યા હોય ને 10 વર્ષમાં, એટલા જ આ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવશે. તમે આ લખી રાખજો મારા શબ્દો. ચોક્કસ બધું રોકાણ આવશે. આપણે વાઇબ્રન્ટ ગુજરાતની તમે વાત કરી તો 2003 થી આ 2 દશકમાં આપણે જોયું છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આખી ઝલક જ બદલાઈ ગઈ છે. એ પણ એટલું જ વધારે મજબૂત બન્યું છે અને વિદેશોમાં પણ જાણીતું થયું છે. તો કદાચ આ નિર્ણયના કારણે હવે જે થનાર વાઇબ્રન્ટ સમિટ છે તેમાં આવતી કંપનીઓની સંખ્યા કદાચ વધારે થઈ શકે આ નિર્ણયના કારણે જ. ગિફ્ટમાં, ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટમાં આ બધી જે ઇનડાયરેક્ટ ડિરેક્ટ વસ્તુઓ છે, જેમાં ક્રોપ ઇન્સ્યોરન્સ વાળી વસ્તુ આવે છે, ખેડૂતોના ફિનટેક કંપનીઓ, હેલ્થ ઇન્ટેક કંપનીઓ આવે, કે ઈ કોમર્સ આવે, નાના વેપારીઓને ઈ કોમર્સ, આ બધી જ વસ્તુઓ ગિફ્ટમાં ફિનટેક કંપની વાળાની મોટા પ્રમાણમાં રોકાણ આવશે. અને વાઇબ્રન્ટ ગુજરાતમાં ખૂબ મોટો આનો ઇફેક્ટ આવશે. ખૂબ મોટું પ્રમાણમાં રોકાણ આવશે વાઇબ્રન્ટ ગુજરાતમાં. મને લાગે આટલા વાઇબ્રન્ટ ગુજરાતને તમે એક બાજુ મૂકશો ને આ વાઇબ્રન્ટ ગુજરાત થશે. જી જી જક્ષયજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જક્ષયભાઈ હતા જેઓ ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરે છે, ગિફ્ટ સિટીમાં જાણીતા છે, અને તેમના દ્વારા જ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયના કારણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સીધું જ વધી જશે અને તેનાથી ગુજરાતને ફાયદો થશે. સંજય અમારી સાથે જોડાયેલા છે, સંજય સાથે અનેક લોકો પણ જોડાયેલા છે. સંજય, આપ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, આપ કન્ટિન્યુ કરી શકો છો. લોકોનું શું મંતવ્ય? બિલકુલથી લોકોના મત આપણે લઈશું, કારણ કે ઘણો મોટો નિર્ણય છે. ગિફ્ટ સિટી જે છે અત્યારે વિશ્વ સ્તરે તેનું નામ છે ને ત્યાં જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, લોકો છે આપણી સાથે. પહેલાં આપને પૂછવા માંગીશ કે દારૂ બંધી ગુજરાતમાં, પરંતુ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપવામાં આવી છે, શું કહ્યું? દારૂની તો ખરેખર સરકારે સારું કર્યું, છૂટી જ આપવી જોઈએ અને ગુજરાત માટે બી સારું છે. ઉદ્યોગ વધે, બહારના સ્ટેટના માણસો આવે તો 10 દિવસ 15 દિવસ રોકાય, એમના માટે સારું છે અને ગુજરાતની પ્રગતિ થાય. આ વસ્તુ કોઈ ખોટી નહીં. એક વસ્તુ એક એનજીઓ માટે છે અને શૂટિંગ કરી બહુ સારું કર્યું આ સરકારે. સરકારનો ખૂબ ખૂબ આભાર અને હું તો સલામ કરું, આવી જ સરકાર હોવી જોઈએ. દારૂની છૂટી તો હોવી જ જોઈએ. તમને એવું લાગે છે કે આ જે નિર્ણય છે તેના કારણે આપણે અહીંયા ઉદ્યોગો વધશે કે અનેક બિઝનેસમેનો કે જે વિદેશી પર્યટકો છે તેમની અહીંયા માત્રા વધશે? વધશે, 100% વધશે, કેમ ના વધે? અને કઈ રીતે જુઓ? ના, સારો નિર્ણય છે અને બહુ ખૂબ સારો નિર્ણય છે. દારૂની છૂટી તો હોવી જ જોઈએ. આપણી સાથે અન્ય એક દર્શક છે, આપ કઈ રીતે જુઓ છો આ નિર્ણયને? આ નિર્ણય આમ તો આવકારવાદાયક છે, બરાબર, કારણ કે આ ઐતિહાસિક નિર્ણય, કારણ કે શું
આ નિર્ણયથી પર્યટન વધશે, બિઝનેસ વધશે, પણ આ ગિફ્ટ સિટી પૂરતો, કારણ કે આમ તો બે નિર્ણય થયા. એક નિર્ણય એવો કે ભાઈ ગુજરાતમાં દારી બંધી હોય ને એક બાજુ ચાલુ કરવું, એટલે બે બાજુ નીતિ એમ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? પણ ના હોવું જોઈએ. પણ ગિફ્ટ સિટીમાં જે નિર્ણય છે એ યોગ્ય છે તમારા મતે કે નથી? નથી, કારણ કે ગુજરાતમાં દારૂબંધીને એક જગ્યાએ ચાલુ કરવું એટલે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે એવું તમારું માનવું છે? બાકી પણ આ જે દારૂવાળું એ બંધ હોવું જોઈએ. ના, આપ શું કહેશો જે રીતે આ નિર્ણય આવ્યો છે અને કઈ રીતે જુઓ છો? આને બહુ પોઝિટિવ રીતે જોઈએ છીએ. આમ સાચો છે, સારો છે, બરાબર. સરકારે કંઈક વિચારીને નિર્ણય લીધો છે. બહાર કોઈ ઉદ્યોગપતિ છે, બહારના કોઈ ડ્રિંક રેસિડન્સ લેતા માણસોએ જે વિસ્તાર પૂરતું જ રાખવું જોઈએ, એનાથી વિશેષ કંઈ બહાર ન્યુસન્સ ના ફેલાવવું જોઈએ. એની ખરેખર સરકારે એક જવાબદારી લેવી જોઈએ. આનાથી તમે શું ફાયદા જુઓ છો, આ જે નિર્ણય છે, અથવા શું નુકસાન જુઓ છો? ફાયદા તો અત્યારે કંઈ દેખાતા નથી. હજુ આ છૂટી આપી છે એ પછી શું શું છે, એના રીઝન શું શું છે, સરકારના આગળ સરકારે કંઈક ગાઈડલાઈન મુજબ વિચારીને કર્યું છે. આ સરકારનો જે નિર્ણય છે ક્યાંક ને ક્યાંક કેટલાક આવકારી રહ્યા છે, કારણ કે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે ગુજરાતનો વિકાસ થશે, અને ક્યાંક ને ક્યાંક દારૂબંધી છે એના કારણે આ નિર્ણયને અયોગ્ય પણ લોકો ઠેરવી રહ્યા છે. મારી સાથે હજુ પણ છે. આપ શું કહેશો વડીલ, જે નિર્ણય છે સરકારનો નિર્ણય છે એ અયોગ્ય છે એકદમ. ગુજરાતની શાંતિ દારૂબંધીના આભારી છે, એટલે આરે જે વાત ચાલે છે સરકારમાં એ બિલકુલ ખોટી છે. તદ્દન રીતે આવો નિર્ણય કરવો ના જોઈએ. દારૂબંધીના લીધે જ ગુજરાત બીજા બધા સ્ટેટ કરતાં આગળ છે, વિકસિત છે, અને એકદમ શાંતિ છે. રાતે 2 વાગે બી દીકરીઓ આપણી ફરી શકે છે. એટલા માટે આ નિર્ણય ખોટો છે એવું મારું માનવું છે. તમને શું લાગે છે સરકારે જે નિર્ણય લીધો છે એની પાછળ શું કારણ હોઈ શકે? એ તો કારણો એ હોઈ શકે કે ભાઈ પ્રવાસ ઉદ્યોગને પછી બહારથી વિકાસની દ્રષ્ટિએ ગુજરાત આગળ જ છે, અને દારૂબંધીથી વિકાસ થશે એવું કોઈ પરફેક્ટની કોઈ વાત છે નહીં. એટલે દારૂબંધીના લીધે જ ગુજરાતમાં શાંતિ છે, વિકાસ છે, અને ગુજરાત અત્યારે હાલ એકદમ કમ્પ્લીટ છે. બિલકુલ. જે રીતે અમદાવાદીઓ છે તેમના મંતવ્યો આવી રહ્યા છે, કેટલાક આ નિર્ણયને આવકારી રહ્યા છે તો કેટલાક તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આખરે આ જે નિર્ણય છે ત્યારબાદ જે અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે તે લોકોના સમક્ષ છે. જી સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ નિર્ણયનો જે પ્રતિસાદ સામે આવી રહ્યો છે, કોઈક એ નિર્ણયને સારો ગણાવી રહ્યા છે તો કોઈક તેને સારો નથી ગણાવી રહ્યા અને કહી રહ્યા છે કે આ નિર્ણય ન હોવો જોઈએ. દારૂબંધી ગુજરાતભરમાં છે તો પછી ગુજરાતના એક વિસ્તારમાં એ ન હટવી જોઈએ, આવું પણ માનવું છે. જો કે આર્થિક રીતે જોવા જઈએ તો એ ગુજરાતના ફાયદામાં છે, કારણ કે ગિફ્ટ સિટી મોટી સંખ્યામાં અહીં ઉદ્યોગો આવે છે, અને ઉદ્યોગો આવશે તો સીધી રીતે એ ગુજરાતને ફાયદો જ કરાવશે. અરવિંદભાઈ અમારી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપનું શું માનવું છે? ગુજરાતભરમાં તો દારૂબંધી છે જ, પરંતુ માત્ર ગાંધીનગરમાં આવેલા એક નાનકડા ગિફ્ટ સિટી વિસ્તારમાં દારૂબંધી હટાવાઈ છે. આ નિર્ણય બહુ સારો છે, કારણ કે દારૂ તો બધે મળે જ છે. પછી ખોટી દારૂબંધી હાવ દમ રાખીને કરવી એની કરતા છૂટછાટ આપવી બહુ સારી છે. કંપનીઓ આવશે, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર, શાંતિ જ છે. દારૂની છૂટી છે છતાં પણ. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ જ તર્ક છે કે જે લગાવવામાં આવી રહ્યો છે. એક્સપર્ટ્સ પણ એ જ કહી રહ્યા છે કે કંપનીઓ જે છે જે ગુજરાત માટે, ગુજરાત ભારતભરમાં એ કદાચ એ કંપનીઓ છે જે ગુજરાતનું એન્જિન છે, ગુજરાતને દોડતું રાખે છે, ધબકતું રાખે છે, રોજગારી આપતું રાખે છે, અને કદાચ એ ઉદ્યોગોના કારણે એ ઉદ્યોગો માટે જ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હોઈ શકે છે. સંજયભાઈ અમદાવાદથી અમારી સાથે એક કોલર જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપનું શું મંતવ્ય આ નિર્ણયને લઈને? મારી રીતે બિલકુલ આ ખોટું છે, ના થવું જોઈએ. એનું કારણ છે કે શું દારૂથી જ ધંધો ચાલે છે. મારા મિત્રો કહે છે કે ફોરેન કન્ટ્રી હતી, ફોરેન કન્ટ્રી 95 પહેલા આપણે ટુમેક, ચોવેક, નારોલની અંદર જોઈ છે, વડોદરાની અંદર એટીબી કંપની આવી છે. એલએટી કંપની કોણ છે? વર્ષોથી ગુજરાતમાં દેશની અંદર ધંધો કરે. ગુજરાત તો પહેલેથી વિકસિત છે. ગુજરાતના કોઈના ફોરેન કંપની પર આધાર નથી. ગુજરાત મારો વિશ્વની અંદર, ગુજરાત જેમ દૂધમાં સાકર ભરી જાય એમ મારું ગુજરાતી વિશ્વની અંદર છે. ગુજરાતના યુવાન તો મારા આખા વિશ્વને નકશો બતાવે અને વિશ્વને દિશા બતાવે. અને કાલે અહીંયા કીધું, કાલે આપણે સુરતની અંદર ત્યાં બી એવડું મોટું ડાયમંડ હબ બનશે તો કાલે ત્યાં બી માગણી કરશે તું આપણે ત્યાં બી આ દારૂબંધી આપીશું. પાછું અમદાવાદ શહેરની અંદર માગશે રિવરફ્રન્ટ ઉપર આપો તો શું રિવરફ્રન્ટ ઉપર આપીશું. આ સરકારની નીતિ બિલકુલ તરગલાટ છે.
વાહિયાત નીતિ છે, માત્ર હપ્તા રાજ ચાલે છે, નાટકબાજી કરી રહી છે સરકાર. આ નિર્ણય શું કરવા સરકાર બેઠી છે? ગુજરાતને બરબાદ કરવા બેઠી છે? મને એ ખબર નહીં પડતી. શું મારી બેન દીકરી રાતે સલામત ના પડે એવું વિચારી રહી છે સરકાર? એનો જવાબ આવો આવનારા દિવસે મીડિયા સરકારને પૂછવું પડશે મારી બેન. જી, આપનો આભાર અમારી સાથે સંજયભાઈ જોડાવા બદલ. મયુરભાઈ અમારી સાથે જોડાયા છે વિરમગામથી. મયુરભાઈ, આપનું શું માનવું છે? દારૂબંધી અત્યારે છે, તેમ છતાં પણ આટલો આખા ગુજરાતમાં મળે જ છે, તો એ જોતા સરકારે પરમિશન આપી દેવી જોઈએ. જી જી મયુરભાઈ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. ચૂંકી સવાલ આ જ છે કે રાજ્યભરમાં દારૂબંધી કેવી છે બધા ખૂબ સારી રીતે જાણે છે. દારૂ વહેંચાય છે એના કરતાં વધારે પકડાય છે. અને કદાચ રાજેન્દ્રસિંહ ગોહિલ અમારી સાથે ભરૂચથી જોડાયા છે. રાજેન્દ્રભાઈ, આપનું શું માનવું છે આ નિર્ણયને લઈને? આ નિર્ણય જે તમારી સામે રાજકીય પ્રવક્તાઓ બધા અલગ અલગ પક્ષના બેઠા છે, અત્યારે દારૂ વિરોધ કરે છે, એનું કારણ મુખ્ય એ છે કે ભાજપે આની છૂટ આપી છે. ગુજરાતની અંદર જે સસ્તામાં સસ્તી ક્વોલિટીનો દારૂ, થર્ડ ક્લાસ ક્વોલિટીનો દારૂ લોકો પીને મરે છે, અને ગુજરાતની રેવન્યુ આવકમાં વધારો થશે અને લોકો સારું દારૂ પીશે. અત્યાર સુધી આપણે બીજા રાજ્યોમાં અમે પ્રવાસ કર્યો છે, ત્યાં કોઈ દારૂ પીને લથડિયા ખાતા માણસ જોયા નથી જ્યાં છૂટ છે ત્યાં, અને ત્યાં કઈ બેન દીકરીઓની સલામતી નથી એવું નથી. તો આ દારૂબંધી માટે, છૂટ માટે આટલો બધો વિરોધ શાનો? હું તો એવું કહું છું, ગિફ્ટ સિટી નહીં, પૂરા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ. લોકો સારો દારૂ તો પીશે. જે પીવા વાળા છે બધા નહીં પીએ, પણ જે પીએ છે તો ચોરી છુપીથી લાવીને પીએ જ છે. તો શું કામ માટે આ બધો આટલો બધો કોલાહલ કરો છો? બીજા રાજ્યોમાં કઈ બેન દીકરીઓની ઇજ્જત નથી, આબરૂ સચવાતી નથી? એટલે આ જે દારૂબંધી છે એ ખરેખર ગુજરાતમાંથી છૂટ આપી દેવી જોઈએ. એટલા ગિફ્ટ સિટી પૂરતું નહીં, આખા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ. એનો કોઈ વિરોધ ના હોવો જોઈએ. આટલા લાખો રૂપિયાનો દારૂ પકડાય છે, પોલીસ પણ પકડે છે, અને આપણે જાણીએ પણ છે. અને અત્યારે હમણાં એક આપણા વિરોધ પક્ષના નેતા બોલ્યા કે ભાઈ લોકો મરી જાય છે લઠ્ઠા કાંડ ને આ કાંડ. તો એ કેમ થયું છે? આ દારૂ નથી મળતો એટલે લઠ્ઠો પીએ છે લોકો, સસ્તી ક્વોલિટીનો દારૂ પીએ છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે અન્ય કોલર પણ જોડાયા છે. મહેન્દ્રજી, આપનું શું માનવું છે? તેમનો સંપર્ક કપાઈ ગયો છે. ફરી આપ કોલ કરશો તો આપનો સંપર્ક થઈ જશે. આપનું શું મંતવ્ય છે? જેટલા પણ લોકો અત્યારે અમને જોઈ રહ્યા છે, તમારું શું માનવું છે એ અમને ચોક્કસથી કહો, કારણ કે ઘણા બધા જે એક્સપર્ટ્સ છે તેમનું કહેવું છે કે આ નિર્ણય જે ગિફ્ટ સિટી માટે લેવામાં આવ્યો છે તેને લઈને ફાયદો ચોક્કસથી થશે.